નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આજના કપાસના તાજા ભાવ અને હવે આગામી દિવસોમાં કપાસના ભાવ કેવા રહેશે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। કપાસના ભાવમાં ફરી તેજી આવી છે। એક સમયે કપાસના ભાવ સામાન્ય થઈ ગયા હતા, બાદ કપાસના ભાવમાં ઉછાળો આવ્યો હતો। જો કે ગત સપ્તાહમાં કપાસના ભાવમાં સામાન્ય ઘટાડો થયો હતો। આ સપ્તાહની શરૂઆતથી કપાસના ભાવમાં ફરી તેજી દેખાઈ રહી છે। આ સપ્તાહ દરમિયાન વૈશ્વિક સ્તરે રૂ બજારમાં સુધારા સાથે વેપાર થતો જોવા મળ્યો છે। ન્યુયોર્ક કોટન વાયદો હાલ વધીને 100 સેન્ટની સપાટીએ પહોંચ્યો છે। વૈશ્વિક રૂ બજારમાં સુધારો થતાં સ્થાનિક સ્તરે રૂ ગાંસડીના ભાવમાં પણ 300 રૂપિયાનો વધારો નોંધાયો હતો અને રૂ ગાંસડીનો ખાંડીય ભાવ ₹61,500ની સપાટીએ પહોંચ્યો હતો। કપાસના ભાવમાં સરેરાશ ₹1450થી લઈને 1650ની સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે। વિવિધ સંસ્થાઓના અંદાજ પ્રમાણે ભારતમાં કપાસનું ઉત્પાદન 7% સુધી ઘટી શકે છે। જો કે ખેડૂતોના અંદાજ પ્રમાણે આ ઘટાડો થોડો મોટો હશે। રૂ બજારની સાથે હવે કપાસિયા બજારને પણ નીચેના સ્તરેથી ટેકો મળ્યો છે। આજે મોટાભાગના માર્કેટયાર્ડોમાં રૂના ભાવ ટેકાથી વધારે કે ટેકાની આસપાસ છે। કપાસના ખેડૂતો માટે હાલમાં રૂના ભાવનું વેચાણ કરી રોકડા ગણી લેવાની તક છે। જો કે રૂના ભાવમાં હજુ વધારો થવાની પૂરી સંભાવના હોવાથી ખેડૂતોએ ટુકડે ટુકડે રૂનું વેચાણ કરવું જોઈએ। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।